તો મિત્રો તમે જોયું કે પૃથ્વીસિંહ બિલ્ડર તેના માણસ સાથે જમીન જોવા માટે જાય છે અને તેને તે જમીન ખૂબ ગમે છે અને પછી તે ખેડૂતની મદદ લઈને તે ઠાકોર સાહેબને બોલાવે છે અને ઠાકોર સાહેબ એ જમીનને આપવાની ચોખ્ખી ના પાડે છે. પછી પૃથ્વીસિંહ બિલ્ડરને કોઈ પણ કારણે તે જમીન જોઈતી હોય છે અને તે જમીન પડાવવા માટે શક્તિસિંહ નામના ગુંડા જોડે જાય છે અને ગુંડાને રૂપિયા આપે છે અને પછી શક્તિસિંહ ઠાકોર સાહેબને મારવા માટે જાય છે પણ ઠાકોર સાહેબને તે મારી શકતો નથી. ઠાકોર સાહેબ શક્તિસિંહને મારી નાખે છે અને હવે ચલો આગળ વિડીયોને મજા લો. આપણો ભાઈ અમેરિકાથી ઇન્ડિયા આવી રહ્યો છે. મોટા ભાઈ, આ બધું શું છે? બહુ ટેન્શનમાં લાગો છો. હા ભાઈ, અહીંયા જમીન નથી મળતી ને તને પડી છે કે આ બધું શું છે? અહીંયા મારું મગજ ખરાબ થાય છે. એ ઠાકોર તો મારો બાળપણનો મિત્ર છે. હવે તમે જો એ જમીન હું ફેક્ટરી બનાવ તમને અપાવીને જ રહીશ. અબ્બાસ, આ કામ માટે આપણો ખાસ માણસ શક્તિસિંહ તો રહ્યો નથી, તો આ કામ કરશે કોણ? હજી પણ એક માણસ છે જે આ કામ કરી શકે છે. કોણ છે? એને મારા ભાઈ શક્તિસિંહને મારે છે, હું એને જીવતો નહીં છોડું. ને ખતમ કરી દઈશ. તને મળશે ઠાકોરની ભાઈબંધીમાં તેર ના પડશે વાલીડા. એ દિલના રાજા વગાડો વાજા, એ દિલના રાજા વગાડો વાજા, આવે ઠાકોરની રીંગ મારા ગુજરાતના સિંહ છે. આમ મારા ભેરુ ઓળખી ગયા મને? હા મારી જાન. જમીન સારી છે. કોની છે આ? મારી જ છે આ જમીન. જો આ જમીન ઉપર આપણે સ્કૂલ બનાવીએ તો ગામના ગરીબ બાળકો પણ અભ્યાસ કરીને આગળ ભણી ગણીને મારી જેમ અમેરિકા જઈ શકશે. જો તારે આ જમીન સ્કૂલ બનાવવા જોઈતી હોય તો હું આપવા તૈયાર છું. ચલ મળીએ પછી. આ બધું શું છે? આપણી જમીન પર શું થઈ ગયું? કોણ છે તું? અને મારી જમીન પર આ બાંધકામ કોને પૂછીને કરી છે?
બોલો શંકરસિંહ, કેવું ચાલે? તમારી દયા. બોલ, શું કહેતો તો? નહીં થાય ને, કરી બતાવી ને. કોણ છે ગદ્દાર? ઓય માફી માંગ. ચલો બધા. કેમ બની ગઈ ફેક્ટરી?